તાલુકાના રવાણિયા ગામમાં 7 જાન્યુઆરી રાત્રે 10 વાગે 14 વર્ષીય હિના નામ બદલ્યું છે. ઘરના આંગણેથી બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું અને પીપલખેડ નજીકના એક રૂમમાં લઈ જઈ તેના પર 8 શખ્સો સામૂહિક દુષ્કર્મ કર્યા. સગીરા સવારે ઘરમાં પરત આવી ત્યારે પિતાને સમગ્ર ઘટના ખબર પડી ત્યારે વાંસદા પોલીસે માતાની ફરિયાદ પર તમામ આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો અને ફરાર આરોપીઓને પકડવા મથક પર તપાસ શરૂ કરી છે. વાંસદા ખાતે એક સગીર વયની જે બાળા હતી તેના 3 પુરુષ મિત્રો હતા. તેની સાથે ગઈકાલે એને વાલીપણામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધા સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા અને આમ તેની સાથે બદકામ કરેલો હતો. બધા જ આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાંસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે. સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે, જેની અંદર રેપ તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બધા જ આરોપીઓની ધરપકડ થઈ છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાંસદા પીઆઈ આહિર સાહેબ કરી રહ્યા છે.